ગુરુકુળમાંથી આવીને સીધા દશરથ રાજાના મેલમાં ગયા. મેલમાં જઈને દશરથ રાજાને નમસ્કાર કર્યા અને મંથરા ભારી ગઈ. મંથરા દોડતી દોડતી સીધી દશરથ રાજાના મેલ પાસે જઈને અને આડી ઊભી રહી અને સાંભળે બધું. દશરથ રાજા ખાલી રામને એટલું બોલ્યા કે રામ, હવે મારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે, તમે છે ને આ ગાદી સંભાળો, કાલે ગુરુજનોને બોલાવીને આપણે રાજ તિલક કરી નાખી. આટલું મંથરા સાંભળી ગઈ, સીધી દોડતી દોડતી કૈકેયીના મેલમાં ગઈ અને કૈકેયીને કીધું કે કૈકેયી, તું એમનેમ રહી જાય, તારો ભરત એમનેમ રહી જાય, તું તારા વચન બે દશરથ રાજા પાસે બાકી છે એ માગી લે, નકર કાલે રાજ તિલક રામનું થઈ જવાનું છે ને ગાદી એને હોપાઈ જાય ને તમે એમને રહેવો. આવી રીતે કીધું. દશરથ રાજા પાસે કૈકેયીએ બે વરદાન માગ્યા. ધણી ગયો તો કૈકેયીનો ગયો, એમાં મંથરાને હું ધણી મરી ગયો તો કૈકેયીનો મરી ગયો, સુડલો એનો રંડાણો. આ મંથરાનું કહ્યું આવું કરો માં, અને આવા સારું કાર્ય કરો, આવું કરશો તો પોતાનો ધણી પોતાનો સુડલો નંદવાશે, માથે દીવડો હોય છે તો કામ